ધોરાજી શહેરના જમનાવર રોડ પર નવો સિમેન્ટ રોડ બની ગયો, વાહન વ્યવહાર પણ રોડ પર શરૂ થઈ ગયો, પરંતુ રોડ પર કિસાન ડેરી ફાર્મ સામે રોડ પર ભૂગર્ભ ગટરના ચેમ્બરનું ઢાંકણું ક્રેક થઈ ગયેલું 1 મહિનાથી મરામતની રાહ જોઈ રહ્યું છે. આ વિસ્તારના વેપારીની માહિતી મુજબ 1 મહિનાથી ભૂગર્ભ ચેમ્બરનું તૂટેલું ઢાંકણું છે. અકસ્માત સર્જાય પછી નગરપાલિકાની આંખ ઉઘડશે એવું જણાઈ રહ્યું છે. આ તૂટેલા ભૂગર્ભ ચેમ્બરના ઢાંકણા પાસે ગુજરાત પોલીસનો અકસ્માત ન સર્જાય એ માટે પ્લાસ્ટિકનું બેરિયર પણ મુકાયેલું જોવા મળ્યું છે. ગુજરાતની અસ્મિતા સમાચાર દ્વારા જ્યારે આ સ્થળ કવરેજ કરવામાં આવ્યું ત્યારે પ્લાસ્ટિકનું બેરિયર પવનને લીધે પડી ગયું હતું, જે દૂરથી કોઈ વાહન ચાલકના નજરમાં પણ ન આવે. કવરેજ સમયે ગુજરાતની અસ્મિતા દ્વારા આ બેરિયરને ઊભું કરવામાં આવ્યું અને બાદમાં કવરેજ કરાયું. આવી જ સ્થિતિ આનાથી આગળ નજીકના રોડના કોર્નર પર ભૂગર્ભ ચેમ્બરનું ઢાંકણું અસ્તવ્યસ્ત સ્થિતિમાં કેમેરે કંડારાયું છે. સરકારે સિમેન્ટ રોડ માટે કરોડોનો ખર્ચ કર્યો, કામ પૂર્ણ થયું. રોડની બંને સાઈડ હજુ કવરિંગ માટે જે કામગીરી કરવાની થતી હોય તે આગળ વધતી નથી અને ધોરાજી નગરપાલિકા આ ભૂગર્ભ ચેમ્બરના તૂટેલા ઢાંકણાની મરામત માટે અકસ્માતની રાહ જોઈ રહી છે. જ્યારે અકસ્માત સર્જાશે ત્યારે મરામત કરીશું. નગરપાલિકા તંત્રને 1 મહિનાથી તૂટેલા ભૂગર્ભ ચેમ્બરના ઢાંકણા બાબતે ખબર ન હોય એ શક્ય નથી. શું જે તે વિસ્તારના સુધરાઈ સભ્યોને ભૂગર્ભ ચેમ્બરનું તૂટેલું ઢાંકણું દેખાતું નહીં હોય? આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારો પણ નારાજ છે, છતાં નગરપાલિકાને આ બાબતે કોઈ ફરિયાદ કરવા તૈયાર ન હોય તેવું દેખાઈ રહ્યું છે. કોણ આંખે થાય? અકસ્માત થવા દો, પછી તંત્ર મરામત કરશે.